હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આપણે એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ વાસ્તુ કાવ ઘીમાંથી. વાસ્તુ કાવ ઘીમાં પાયસમ ખૂબ જ સરસ બને છે, જે આપણી ગુજરાતી રેસીપી નથી, પણ ગુજરાતી લોકોને પણ પાયસમ ઘણું ગમે છે. તો આપણે આજે એ રેસીપી જોઈશું મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરી બાય નિકિતા. તો સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજે આપણે ગુજરાતમાં સાઉથ ઇન્ડિયાની જે રેસીપી છે પાયસમ, તેના માટે આપણે પહેલાં વાસ્તુ ઘી લેશું, કાવ ઘી. ત્યારબાદ સેવૈયા, જે મેં 1 વાડકી જેટલો લીધો છે. અડધી વાડકી ખાંડ લીધી છે. કેસરના 3-4 ધાગા લીધા છે. દરાક લીધી છે. એલચી દાણા લીધા છે. કાજુ લીધા છે. બદામ લીધી છે અને 1 કપ દૂધ લીધું છે. આ રેસીપી આપણી 1 થી 1.5 વાડકી માટેનો માપ છે. આપણી સાઉથ ઇન્ડિયાની રેસીપી પાયસમ, સેમૈયા પાયસમ. તો સેમૈયા પાયસમ માટે આપણે વાસ્તુ કાવ ઘી લેવાનું છે. અને આજનું આપણા જે વાસણ છે એ પિત્તળના છે, કારણ કે તમને ખ્યાલ જ છે કે સાઉથ ઇન્ડિયામાં લોકો પિત્તળના વાસણમાં ઘણી બધી વાનગી બનાવતા હોય છે. તો પહેલાં મેં નાખી છે 2 થી 3 ચમચી ઘી, વાસ્તુ કાવ ઘી, જેને મેં ગરમ કરવા મૂકી દીધું છે. આપણું ઘી જેમ ગરમ થઈ જાય તો પહેલાં એની અંદર આપણે આપણા ડ્રાયફ્રૂટ્સને થોડા શેકીને બહાર લઈ લેશું. તો તેમાં મેં નાખ્યું છે કાજુ, આપણી સરસ મજાની દ્રાક્ષ અને આપણી બદામ. એને આપણે થોડી સોતે કરી દઈશું. સોતે થઈ ગયા છે તો આપણે એક બાઉલમાં એને ખાલી કરી દઈશું. ત્યારબાદ આ ઘીમાં આપણે સેવને સોતે કરવાની છે, પણ આપણી સેવ સોતાય એટલું ઘી તો આપણે જરૂરી હોય, તો આપણે પાછા 1 થી 2 ચમચી ઘી નાખશું, કારણ કે આપણી સેવ સરસ રીતે વાસ્તુ કાવ ઘીમાં સોતે થઈ જાય. હવે આપણે આપણી સેવ નાખી દેશું આપણી પેણીમાં. અને એને પણ જ્યાં સુધી એ બ્રાઉન ના થાય ત્યાં સુધી એને સારી રીતે શેકી લેશું. આપણી સેવ ખૂબ સરસ રીતે સોતે થઈ ગઈ છે અને ખૂબ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. આપણે આને વધારે શેકવાની નથી. તો આ સ્ટેજ પર આપણે નાખી દઈશું આપણું દૂધ. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું અને ઉકળવા મૂકી દેશું. હવે આપણે આની અંદર અડધી વાડકી મેં જે ખાંડ લીધી છે તે નાખી દેશું. ખાંડ તમારે સ્વાદ અનુસાર નાખવાની છે. દૂધ ઉકળી ગયું છે, તમે જોઈ શકશો ખૂબ સરસ રીતે. અને આને હજુ આપણે 5 થી 10 મિનિટ ઉકાળવાનું છે. ત્યારે આપણે આપણા એલચીના દાણા, કેસરના ધાગા નાખી દેવાના છે. ત્યારબાદ આપણે જે સૌપ્રથમ ઘીમાં ડ્રાયફ્રૂટ્સને સોતે કર્યા હતા એ પણ નાખી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરીને એને 5 થી 10 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. આપણી પાયસમ રેડી થઈ ગયું છે. અને આપણે આજે સાઉથ ઇન્ડિયન થીમ પર વાસણ બી પિત્તળના યુઝ કર્યા છે, ચમચો બી એના હિસાબે યુઝ કર્યો છે. તો આપણે હવે એનું સર્વિંગ બાઉલ એ પણ સરસ મજાના બાઉલમાં એને ગાર્નિશ કરી દેશું. તમે જોઈ શકશો આપણા ડ્રાયફ્રૂટ્સ પણ ખૂબ સરસ થઈ ગયા છે. આપણું પાયસમ જે સાઉથ ઇન્ડિયન રેસીપી છે તે બની ગયું છે. એ ત્યાંની ઓથેન્ટિક રેસીપી છે. તો એ રેસીપી આજે મેં ગુજરાતમાં પણ બતાવી છે. તો જરૂરથી બનાવજો અને આને ઠંડી કરીને ખાશો તો ગરમીમાં ખૂબ જ સરસ લાગશે. અને જો તમે વાસ્તુ કાવ ઘીથી બનાવશો તો એનો સ્વાદ અને સુગંધ બમણો થઈ જશે. તો જરૂરથી બનાવજો. અને આ રેસીપી શીખવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.